વડોદરા હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું। સનરાઈઝ સ્કૂલ બહાર મૃતક બાળકોના પરિજનોએ બેનર અને પોસ્ટર સાથે વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી। શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરવાની મૃતકોના પરિવારે માંગ કરી। વિરોધ પ્રદર્શનને લઈને શાળા બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ભાજપના કોર્પોરેટર આશીષ જોશી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા। 18 જાન્યુઆરી 2024ના વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હતી। બોટમાં સવાર સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા હતા। 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો। તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે। એવામાં મૃતકોનો પરિવાર 1 વર્ષથી ન્યાયની માંગ કરી રહ્યો છે। અમે અહીંયા અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે। પળાઈ ઋષિવાડી અને પથ્થર જીવનો છે, એણે આજે પણ સ્કૂલ ચાલુ રાખી છે। એને સેજ જે નથી કે આજનો એક દિવસ 1 કલાક તો બંધ રાખે સ્કૂલ। કે એ એવું કહેતો હતો કે અમને સોંપી દો, અમારી જવાબદારી છે છોકરાઓને પિકનિક માટે, અને અમને એ નથી તો આ લોકોએ અમને તો પાછા મોકલ્યા જ નથી કે અમે આપીશું સાંજે આવશે પિકનિકમાંથી તો, અને અમને લાશો આપી છે અમારા છોકરાઓની એ લોકોએ તો। અમારા ઘરે આવેલા બોલે અમારા બચ્ચા છે, હવે એમના બચ્ચા હોત તો અમને સ્કૂલ ચાલુ રાખે ને અમને જવાબદારીમાંથી છટકી રહ્યા છે, બોલે અમારી કોઈ એ નથી। હવે મહત્વની બાબત એ છે કે આજે શાળા બંધ રાખવી જોઈએ, ફક્ત કે બેનર લગાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। તો આ સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરીમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શાળાએ આપ્યો તો પણ ઘણું સારું, પરંતુ શાળા ચાલુ રાખી છે એટલે આ લોકો પાસે કોઈ માનવતા જેવું છે નહીં એવું અહીંયા દેખાઈ રહ્યું છે। લોકોને પ્રોટેક્શન આપે છે કેમ એમના માથે બહુ મોટા મોટા હાથ છે, એટલે તો અમે ગરીબ લોકોનો ન્યાય કોઈના પાયને માંગવાનું, કોઈના પાયે આશા રાખવાની અમારા બાળકોનો ન્યાય માટેની। કોન્ટ્રાક્ટરો છે, એ કોન્ટ્રાક્ટરો એવું કહેતા હોય કે અમારે તો આમાંથી અમને ડિસ્ચાર્જ કરો, અમારો કોઈ વાંક ગુનો નથી। કોર્પોરેશનના અધિકારીઓ જે જવાબદાર ડિપાર્ટમેન્ટના એચઓડી હોય એ લોકોને પણ ક્લીન ચીટ આપીને રિટાયર્ડ કરી દેવામાં આવે। દરખાસ્ત પણ કોર્પોરેશનમાં એ રીતે લાવવામાં આવે કે રિટાયર થયા પછી દરખાસ્ત આવે છે અને પછી પેન્શન કાપો। એટલે આ પ્રકારની તંત્રની જે પણ કોઈ એમને બચાવવાની નીતિ છે એ સામે અમારી લડત ચાલુ જ રહેશે।